હેલો ગાઈસ, રાધે રાધે. તો મારા 28માં બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હું આજે આવી ગયો તો ચારણુના જંગલમાં. તો જોયે ચારણુના જંગલમાં કૂવો પાણી પીવાય મળી રહે એવું કોઈને ના મળે. અને આ બપૈયું તમને ખાવા મળી રહે. ભૂખ લાગે ને તો ચોક. અને થોડું હુકાઈ ગયું ચારણુનું જંગલ. બાકી તમને જે ખાવું હોય મળી રહે. હજુ આ જંગલ તમે જોયું જ નહીં આવું જંગલ છે ને જંગલ. અને જંગલમાં જાનવરો અહીં પાવો. જાનવર તો આમ બતાવું તો કેવા અહીં જાનવર. આ જાનવર જુઓ શું કરે, શેગો ખાય પાડીને. ચમકો હશે ને તો જાનવરો આવા જોવા મળશે. અત્યારે તો ફૂંકાઈ ગયો ને એટલે આ હજુ જંગલ આમ ફૂટીને ફુગ્ગો થઈ જાય એવું કોઈ નહીં પાવું. ફુગ્ગો થાય તો ઉડીએ જાય એવા જાનવરો એ હોય. તો તમે જુઓ જંગલ થોડું બહુ સુકાઈ ગયું જોવે. તો વાઘના સીન બી એવું બધું જોવા નહીં મળે અત્યારે. આમ જોવા મળે પાવું. આ તો જંગલ સુકાઈ ગયું ને એટલે આ ટાઈપનો જ જાનવર જોવા મળશે તમને. શેકો જેટલી ખાવી હોય ને જંગલમાં એટલી બધી મળી જાય છે કે આ બધી શેકોનું જ જારે. અને આ જો હજી ઓય આ દેખાય તમને, ઓળખો ને ભેંસ है ना, मुँह से सुपारी निकाल के बात कर. माहौल गरम. आ जो बप्पैયું સિંગ ઘરે ઘર બપ્પૈયોનો ઘર યાર. અને આ જોયા જાનવર ચેવું હેડ આગળ. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. इसके मुंह में पैदाशी सुपारी है, ये तोतला है. चलो तो आ साइड તમે જોઈ શકો છો. જોયે આ સાઈડ જંગલમાં થોડું હરિયાળી હ ખરી. આ સાઈડ તો ગમે તે જાનવર જોવા મળીએ કહો તમે જોયે. क्या बात है सर, क्या बात है सर.